वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 38મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. ભાષ્ય સહિત શ્લોકનો અર્થ આપણે સમજી ચૂક્યા. વર્ણ ધર્મનું પાલન કરતા કરતા પાપથી બચી શકાય એવો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત જે છે એ પૂર્ણતઃ વૈદિક છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની આ જે ગીતા છે એ ઉપનિષદનો સાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ 38મા શ્લોકમાં જે કહ્યું એનો આધાર ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો શ્લોક છે. ઈશાવાસ્ય ઉપનિષદના બીજા શ્લોકમાં કહ્યું કે કુર્વન નેવેહ કર્માણી જીજી વિષેચ્છત ગુમ સમાહ એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ શ્રુતિ વાક્ય કહે છે કૃષ્ણ યજુર્વેદનું આ શ્રુતિ વાક્ય કહે છે
કે જો મનુષ્યએ નિષિદ્ધ કર્મનો લેપ ન થાય અને વ્યવહાર અને પરમાર્થ બેવનો લાભ થાય, એ માટે મનુષ્યએ સતત વિહિત કર્મ પરાયણ રહેવું જોઈએ. કર્માણિ કુર્વન એવ જિજીવશે. વર્ણ અને આશ્રમ ઉચિત જે કર્મો છે એ કર્મો કરતા કરતા જ મનુષ્યએ પોતાની જે પ્રાપ્ત આયુષ્ય છે એનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય બીજો કોઈ ઉપાય નિષિદ્ધ કર્મથી બચવાનો નથી, એવું આગળ શ્રુતિ કહે છે કે એવમ ત્વયી ન અન્યથા ઇતઃ અસ્તિ. ઇતઃ યાની અસ્માત, અન્યથા નાસ્તિ નરે પાપ કર્મ લિપ્યતે. મનુષ્યએ અધોગતિનું કારણ એવા નિષિદ્ધ કર્મથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે વિહિત કર્મનું અનુષ્ઠાન સતત કર્યા કરે. સતત એટલે જીવનની પ્રત્યેક ક્રિયા જે છે એ વિહિત કર્માનુસારીની જો થાય તો પછી નિષિદ્ધ કર્મના માટે મનુષ્યની માટે સમય જ રહેતો નથી. આ શ્રુતિનો સામાન્ય અર્થ છે. એ જ વાત અહીંયા લાગુ પડે છે. કારણ કે અર્જુનના મનમાં એ ભાવ હતો કે ભગવાન, જો હું યુદ્ધ કરીશ તો યુદ્ધમાં ગુરુ વગેરેની વધ કરવાની આપત્તિ, યુદ્ધ કરું તો ગુરુ વગેરેનો વધ કરવો પડે, અને જો યુદ્ધ ન કરો તો શત્રુની નિંદાનો ભાગીદાર થવો પડે. એટલે યુદ્ધ કરવામાં મધ્યસ્થની નિંદાનો ભાગીદાર અને યુદ્ધથી નિવૃત્ત થવામાં શત્રુની નિંદાનો ભાગીદાર હું થાવ. ભગવાન બેવ પક્ષથી ઉભયત પાશા રજ્જુ, મારે માટે તો બેવ તરફથી બંધન જ છે. એટલે શું કરવું એ ભગવાન તમે બતાવો કે જેથી દોષથી, પાપથી, નિષિદ્ધથી બચી શકાય. તો ભગવાને આ ઉપાય બતાવ્યો 38મા શ્લોકમાં. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતઃ યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. હે અર્જુન, પાપથી બચી અને સ્વધર્મનું પાલન થાય એવો આ ઉપાય છે કે આ યુદ્ધથી મને સુખ દુઃખ, સુખની પ્રાપ્તિ થશે યા દુઃખની પ્રાપ્તિ થશે, એ વાતને ધ્યાનમાં લીધા વગર, એ વાતને લક્ષ્ય કર્યા વગર, લાભ અલાભ ને ધ્યાનમાં રાખ્યા વગર, જય અને અજય અર્થાત કે પરાજય ને પણ ધ્યાનમાં રાખ્યા વગર યુદ્ધાય યુજ્યસ્વ, યુદ્ધ એ મારો સ્વધર્મ છે એટલે મારા માટે કર્તવ્ય છે. ચાહે આ યુદ્ધથી
જય થશે યા પરાજય થશે, યા જય પરાજય નિમિત્તક લાભ યા નુકસાન થશે, યા લાભ યા નુકસાન નિમિત્તક સુખ યા દુઃખ થશે, એ વાતને ધ્યાનમાં રાખ્યા વગર યુદ્ધાય યુજ્યસ્વ, યુદ્ધ માટે જ તું છો, યુદ્ધ એ તારો સ્વધર્મ છે, એ દ્રષ્ટિથી તું યુજ્યસ્વ એટલે યુદ્ધ કર. તો આ પ્રકારે યુદ્ધમ કુર્વન, યુદ્ધ કરતા કરતા તને પાપની પ્રાપ્તિ નહીં થાય. અને બીજી વાત એ છે કે આ રીતે યુદ્ધ કરતા કરતા, નિષ્કામ ભાવથી યુદ્ધ કરતા કરતા જ્યારે તારું ચિત્ત શુદ્ધ થઈ જશે, તો ચિત્ત શુદ્ધ થઈ જશે ત્યારે તારા મનની અંદર વિવેક આદિ ગુણોની પ્રાપ્તિ થશે અને તું બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર આ રીતે જ થઈ શકીશ. એટલે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કોઈ પણ પ્રકારના ફળ વગેરેની અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ ભાવથી જો તો અર્જુન તારા આ વર્ણ ધર્મનું યુદ્ધનું પાલન કરીશ તો તું જે પાપનો ડર તને છે એ પાપથી તું બચી જઈશ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. ભાષ્યના અંતમાં બે શબ્દો લખેલા છે, એષ ઉપદેશ પ્રાસંગિક. અંતમાં છે એષ ઉપદેશ પ્રાસંગિક. ભાષ્યકાર આ 38મા શ્લોક વિશે એવું લખે છે કે એષ ઉપદેશ એટલે કે આ 38મા શ્લોકમાં આપેલો આ જે ઉપદેશ છે એ હે અર્જુન, મેં તને પ્રસંગને અનુરૂપ કહ્યો છે. પ્રસંગ ચાલી રહ્યો છે એટલે પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં તને આ ઉપદેશ કહ્યો છે. આ શબ્દ વિશે આપણે ચર્ચા કરીએ. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી એષ ઉપદેશ પ્રાસંગિક આટલો જે આ ભાષ્યનો અંશ છે એને આ 38મા શ્લોકના ભાષ્યની સાથે જ જોડાયેલો માને છે. અને ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી આ એષ ઉપદેશ પ્રાસંગિક એ 38મા શ્લોકના ભાષ્યનો અંશ છે એટલું જ નહીં, પણ આ જે અંશ છે, વાક્યનો અંશ છે, એનો ભગવાન ભાષ્યકારના કહેવાનો અભિપ્રાય એવો કાઢે છે કે વૃત્તિકાર આ દ્વારા કંઈ એવો અર્થ ન સમજી લે કે સાંખ્ય તત્વના ઉપદેશના પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મ કરવાની અર્જુનની આજ્ઞા આપે છે. એટલે જ્ઞાનની સાથે સાથે કર્મનો ઉપદેશ માની અને જ્ઞાન કર્મનો સમુચ્ચય અહીંયા ભગવાનને અભિપ્રેત છે એવું સમજી ન બેસે. એટલા માટે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જો વાત તો અહીંયા સાંખ્યના ઉપદેશની ચાલી રહી છે, આત્મતત્વના ઉપદેશની વાત ચાલી રહી છે,
પ્રકૃત પ્રસંગ પરમાર્થ દર્શનનો છે અને આ પ્રસંગમાં જે સ્વધર્મમ અપી ચાવેક્ષ ત્યાંથી જે વાત ચાલુ થઈ, સ્વધર્મના ઉપદેશ, સ્વધર્મને જોતા હે અર્જુન યુદ્ધ તારા માટે કર્તવ્ય છે, એવું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, એટલે કે 31મા શ્લોકથી લઈને આ 38મા શ્લોક સુધીનો આ જે 8 શ્લોકો છે એ પારમાર્થિક ઉપદેશના પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉલ્લેખ કર્યો, અર્થાત કે આત્મતત્વના ઉપદેશ કરતા કરતા વચ્ચે સ્વધર્મને જોતા યુદ્ધ કર્તવ્ય છે એ જ્યારે કહ્યું, ત્યારે અહીંયા એક ભ્રાંતિ થવા શક્ય છે. જે રીતે વૃત્તિકાર માને છે કે ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં આત્મતત્વનો ઉપદેશ આપ્યો અને પછી 31મા શ્લોકથી લઈને આ 38મા શ્લોક સુધીમાં યુદ્ધ અવશ્ય કર્તવ્ય છે એ બતાવ્યું. એટલે અહીંયા એક ભ્રાંતિ થવા જાય છે કે ભગવાને 11થી 30 સુધીમાં જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને 31થી આ 38 શ્લોક સુધીમાં કર્મ કરવાની અર્જુનને આજ્ઞા આપી. એટલે શું ભગવાનનો આશય જ્ઞાન અને કર્મ સમુચ્ચિત ઉપદેશ છે, યા શોક મોહાદિની નિવૃત્તિ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી છે, એવું શું ભગવાન માને છે? એ ભ્રાંતિ થઈ શકે છે. એ ભ્રાંતિને દૂર કરવા માટે ભાષ્યકાર એશ ઉપદેશ પ્રાસંગિક એવું ભ્રાંતિને દૂર કરવા માટે લખે છે કે કોઈ એવું ન માની લે કે ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા જ્ઞાનની સાથે સાથે કર્મનો સમુચ્ચય ઈષ્ટ છે. એટલે એશ શબ્દથી અભિપ્રાય છે સ્વધર્મમ અપી ચાવેક્ષ 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધીમાં જે યુદ્ધ અવશ્ય કર્તવ્ય છે એ વાત જે બતાવી એ વાત કેવલ પ્રાસંગિક છે. પ્રાસંગિક એટલે અર્જુનને યુદ્ધની અંદર જોડવા માટે છે. અહીંયા જ્ઞાનની સાથે કર્મ અવશ્ય છે એટલા માટે યુદ્ધ કરવું એ ભગવાન આજ્ઞાયા વિધિ નથી. ભગવાનના કહેવાનો અભિપ્રાય અહીંયા આ યુદ્ધ છે એ વિધિ છે એવું નથી, પણ પ્રસંગથી ભગવાનને સાધનના રૂપમાં યુદ્ધ અવશ્ય કર્તવ્ય છે. અર્જુન, તારા વર્ણનો આ ધર્મ છે, તારો આ વર્ણ ધર્મ છે, એટલે યુદ્ધ કર્તવ્ય છે. એ આ એશ ઉપદેશ પ્રાસંગિક એ ભાષ્યના અંશનો અર્થ છે. બીજો પક્ષ એ છે કે ગીતા ભાષ્ય ઉપર જેમ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી વ્યાખ્યા કરે છે એ જ પ્રમાણે રામરાયજી ભાષ્યાર્ક પ્રકાશ નામથી પણ એમણે પણ વ્યાખ્યા કરી છે. તો ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર આ એશ ઉપદેશ પ્રાસંગિક એ જે ભાષ્યનો અંશ છે એ 39મા શ્લોકના અવતરણનો અંશ માને છે.
38મા શ્લોકનું ભાષ્ય તો નૈવં પાપમ અવાપ્સ્યસી ત્યાં સમાપ્ત થઈ જાય છે, અને નૈવં પાપમ અવાપ્સ્યસી પછી જે એશ ઉપદેશ પ્રાસંગિક એ જે ભાષ્યનો અંશ છે એ ભાષ્યાર્ક પ્રકાશ ટીકાકાર 39મા શ્લોકના અવતરણનો અંશ માને છે. ચાલો, આ તો વ્યાખ્યાકારના દ્રષ્ટિકોણની વાત છે, એનાથી અર્થમાં કથ્યમાં કાંઈ ફેર પડતો નથી. તો ભાષ્યાર્ક પ્રકાશકાર એશ ઉપદેશ પ્રાસંગિકનો અર્થ કરે છે એશ ઉપદેશ. એશ એટલે આ ઉપદેશ, એશનો અર્થ છે આ. તો શ્લોક તો 38મો પૂરો થયો. એશ શબ્દનો અર્થ શું? કેવલ 38મા શ્લોકમાં કહેલો ઉપદેશ જ એશ ઉપદેશથી ગ્રહણ કરવાનો છે. જો ભાષ્ય ટીકાકાર આ વાતનું સ્પષ્ટીકરણ ન કરે તો આપણે તો એવું જ માની બેસે કે એશ ઉપદેશ તે ભાષ્યકાર એશ શબ્દથી કેવલ 38મા શ્લોકમાં જે ઉપદેશ છે એનું જ ગ્રહણ કરતા હોય એવું આપણને લાગે. પણ ભાષ્ય ટીકાકાર આ વાતને સ્પષ્ટ કરે છે કે એશ ઉપદેશનો અર્થ છે સ્વધર્મમ અપી ચાવેક્ષ. એ 31મા શ્લોકથી લઈને એ સ્વધર્મમ અપી ચાવેક્ષ એ શ્લોકનો અંક શું છે? જો સ્વધર્મમ અપી ચાવેક્ષ એ કેટલામો શ્લોક છે? 31મો શ્લોક છે. ક્યાંથી છે? 31મો શ્લોક છે. એટલે એશ ઉપદેશ એટલે આ ઉપદેશ. આ ઉપદેશનો અર્થ છે સ્વધર્મમ, એટલે કે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક, એટલે કે આ 8 શ્લોકોમાં ભગવાનનો જે ઉપદેશ જે વ્યસ્ત છે, એટલે કે આ 8 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું એ સમગ્ર ઉપદેશને લઈને ભાષ્યકાર એશ શબ્દનો પ્રયોગ કરે છે. એટલે કે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધીમાં ભગવાને જે ઉપદેશ બતાવ્યો એ પ્રાસંગિક ઉપદેશ છે. સાંખ્યના પ્રસંગ ચાલી રહ્યો છે. સાંખ્ય યોગ આ અધ્યાયનું નામ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ 11મા શ્લોકથી, એટલે કે પ્રારંભથી બ્રહ્મ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનો ઉપદેશ જ્યારે આપી રહ્યા છે, અને દેહી નિત્યમ અવદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નૈવમ શોચિતુમ અર્હસી. તો અહીંયા આપણને એમ લાગે કે ભગવાને એ ઉપદેશ અહીંયા પૂરો કર્યો અને સ્વધર્મથી પછી ભગવાને કર્માનુષ્ઠાનની વાત કરી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માને છે, એવું કોઈને ભ્રાંતિ ન થાય એટલા માટે ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણે સાંખ્ય તત્વના ઉપદેશના પ્રસંગમાં જે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોકમાં જે સ્વધર્મના અનુષ્ઠાનની વાત કરી, યુદ્ધ અવશ્ય કર્તવ્ય છે એ વાત કરી, તો કોઈ એને સમુચ્ચય અર્થમાં ન લઈ લે. એ વાત ભાષ્યકાર સ્પષ્ટ કરે છે.
એટલે ભાષ્યાર્ક પ્રકાશકાર જે છે એવું કહે છે કે સ્વધર્મમપી ચાવેક્ષ્ય ઇતિ એવમ આદિભિ શ્લોકે ઉક્ત શોક મોહ અપનયે લૌકિકો ન્યાય એષ ઉપદેશ. સ્વધર્મમ ઇત્યાદિ શ્લોકથી લઈને આ 38મા શ્લોકના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના શોક અને મોહની નિવૃત્તિ માટે જે ઉપદેશ આપી રહ્યા છે, લૌકિક ન્યાયથી જે શોક અને મોહની નિવૃત્તિની વાત જે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, એ ઉપદેશ કેવલ પ્રાસંગિક છે. જ્ઞાનની સાથે કર્મ જોડવા માટે, આ સમુચ્ચય માટે ભગવાને ઉપદેશ નથી આપ્યો. પણ 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં આપેલા આત્મતત્વના સ્વરૂપનો જે ઉપદેશ છે, એ કંઈ તરત કોઈને જ્ઞાન થઈ જાય અને કર્મના ત્યાગનો અધિકારી થઈ જાય એવું નથી. સાંભળીને તરત હું બ્રહ્મરૂપ છું એ ઉપદેશ સામાન્યતઃ એટલો જલ્દી થઈ શકતો નથી. ભગવાનનો ઉદ્દેશ તો અત્યારે યુદ્ધનો પ્રસંગ ચાલી રહ્યો છે. શંખનાદ થઈ ચૂક્યા છે, રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે. એવી સમયે અર્જુન જ્યારે યુદ્ધ નહીં કરવાની વાત કરે છે, ત્યારે ભગવાનની સામે આ મોટો પ્રશ્ન છે કે અર્જુન સૌપ્રથમ યુદ્ધમાં પ્રવૃત્ત થાય. અર્જુનને જે મૃત્યુ નિમિત્તક શોક હતો, એ તો ભગવાને આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરી અને અર્જુનને કહ્યું કે અર્જુન, આ આત્મતત્વ અજર અમર અવિનાશી છે, એટલે આત્મતત્વને ઉદ્દેશ કરીને શોક ઘટતો નથી. પણ આ વાત પારમાર્થિક છે. અર્જુનની સત્વર અત્યારે યુદ્ધમાં પ્રવૃત્તિ થાય અને અર્જુનનો શોક અને મોહ દૂર થાય, જટીથી દૂર થાય. એટલે અર્જુનના શોક અને મોહની નિવૃત્તિ થાય અને અર્જુન યુદ્ધની અંદર પ્રવૃત્ત થાય, એ માટે આ લૌકિક ન્યાય ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવ્યો કે હે અર્જુન, યુદ્ધ એ તારો સ્વધર્મ છે અને સ્વધર્મને જોતા પણ તારા માટે યુદ્ધ એ જ કર્તવ્ય છે. એ પ્રસંગથી ભગવાને કહ્યું. પ્રાસંગિક શબ્દનો અર્થ છે પ્રસંગાદ આગતઃ. પ્રસંગથી ઉક્ત, પ્રસંગથી કયો યુદ્ધનો પ્રસંગ ચાલી રહ્યો છે એટલે અર્જુન જે તને કહ્યું એમ. એનો અર્થ એવો નથી કે સાંખ્ય તત્વનો ઉપદેશની વાત ચાલી રહી છે, સાથે સાથે કર્માનુષ્ઠાનની વાત કરી એટલે જ્ઞાન અને કર્મના સમુચ્ચયમાં ભગવાનનો અભિપ્રાય છે એવું નથી. તો આ વાતની આપણે સ્પષ્ટતા કરી દીધી. આ વાત 39મા શ્લોકના અવતરણનો આપણે જોશું તો સમજાઈ જશે. તો સજ્જનો, આ રીતે આપણે 38મા શ્લોકનું ભાષ્ય સહિત પ્રવચન સાંભળી ચૂક્યા અને ભાષ્યના અંશ વિશે પણ સ્પષ્ટીકરણ કરી દીધું. હવે આપણે 39મા શ્લોકના અવતરણમાં જઈએ. 39મા શ્લોક વિશે ભગવાન
શું લખે છે? ભાષ્યકાર શું લખે છે? જો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય લખતા આગળ કહે છે, જો શોક મોહ અપનયનાય લૌકિકો ન્યાય સ્વધર્મમપી ચાવેક્ષ્ય ઇત્યાદ્યૈ શ્લોકૈ ઉક્તઃ ન તુ તાત્પર્યેણ પરમાર્થ દર્શનમ તુ ઇહ પ્રકૃતમ તચ્ચ ઉક્તમ ઉપસંહરતિ એષા તે વિહિતા ઇતિ. આ શ્લોક દ્વારા ભગવાન ઉપસંહાર કરે છે. જે ભાષ્યકાર લખે છે કે અર્જુનનો શોક અને મોહ દૂર થાય, શોક અને મોહ દૂર થાય એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણે લૌકિક ન્યાયથી ઉપદેશ આપ્યો. 11માંથી લઈને 30મા શ્લોક સુધીમાં ભગવાને આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપની વાત કરી અને ત્યારબાદ અર્જુનની યુદ્ધમાં પ્રવૃત્તિ થાય અને તુરંત અર્જુનનો શોક અને મોહ દૂર થાય. એ માટે પારમાર્થિક આત્મતત્વના વર્ણનનો પ્રસંગ ચાલતો હોવા છતાં પણ સ્વધર્મમ અપી ચાવેક્ષ એટલે કે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધીમાં ભગવાને લૌકિક ન્યાયથી શોક અને મોહ અર્જુનના દૂર થાય એ માટે વાત કરી. એટલે કે સ્વધર્મમ અપી ચાવેક્ષ ઇત્યાદ્યૈ શ્લોકૈ ઉક્તઃ કીધું. ન તો તાત્પર્યેણ, તાત્પર્યથી નથી કહ્યું. આ ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવા નથી માંગતા કે 11થી લઈને 30મા શ્લોક સુધીમાં કહેલા જ્ઞાનના ઉપદેશની સાથે સાથે શોક અને મોહની નિવૃત્તિ માટે થઈને યુદ્ધ છે એ પણ બરાબર કર્તવ્ય છે એવો તાત્પર્ય નથી. એ તાત્પર્યથી ભગવાને ઉપદેશ નથી આપ્યો, પણ પ્રાસંગિક લૌકિક ન્યાય બતાવ્યો છે. એટલે કોઈ એવું ન સમજી શકે કે જ્ઞાનની સાથે ભગવાને કર્મનો પણ ઉપદેશ આપ્યો છે એટલે ગીતાનો અભિપ્રાય જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ છે એવું ન માની લે. ન તો તાત્પર્યેણ, કારણ કે તો તાત્પર્યથી શું કહેવામાં આવી રહ્યું છે? પરમાર્થ દર્શનમ તુ ઇહ પ્રકૃતમ. તાત્પર્ય તો પારમાર્થિક દર્શનમાં છે. પ્રકૃત વાત ચાલી રહી છે પરમાર્થ દર્શનની. 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ પરમાર્થ દર્શનની વાત કરી. ન ત્વેવાહમ જાતુનાસમ ન જાયતે મ્રિયતે ઇત્યાદિ શ્લોકોથી
આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન ભગવાને કર્યું, તો પ્રકૃત વાત તો એ ચાલી રહી છે. અને એ વાતના પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો યુદ્ધની અંદર પ્રવૃત્ત થાય એ માટે સાથે સાથે લૌકિક ન્યાયથી અર્જુનને યુદ્ધનો સ્વધર્મનો પણ સ્મરણ કરાયું કે અર્જુન, સ્વધર્મનું સ્મરણ કરતાં કરતાં પણ તારા માટે યુદ્ધ એ જ કર્તવ્ય છે. હવે આ જે પરમાર્થ દર્શનનો મુખ્ય જે પ્રસંગ છે, વચ્ચે સાથે સાથે લૌકિક ન્યાય પણ જે અર્જુનને માટે બતાવ્યો, તો એ વાત ગૌણ છે. આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવું એ વાત મુખ્ય છે. એ વાત મુખ્ય છે. તો હવે એ જે મુખ્ય વાત છે એ ભગવાન એનો અહીંયા ઉપસંહાર કરે છે. 39મા શ્લોકમાં ઉપસંહાર કરે છે, એટલે કે તચ્ચ ઉક્તમ ઉપસંહરતિ. તચ્ચ એટલે કે અશોચાનન્વશોચસ્ત્વ, ત્યાંથી લઈને દેહી નિત્યમ અવધ્યોયમ, એના અંતમાં નત્તમ શોચિતમ અર્હસી એ જે વાત આવી, ત્યાં સુધીના અંતમાં જે કયો આત્માના પારમાર્થિક સ્વરૂપનું જે વર્ણન કર્યું એનો અહીંયા ઉપસંહાર કરે છે. ઉપસંહાર એટલે વાતની સમાપ્તિ કરે છે. મુખ્ય વાત તો આ છે, એની સમાપ્તિ કરે છે. અને 31 થી 38 છે એ તો કેવલ લૌકિક ન્યાય બતાવ્યો છે. એ પારમાર્થિક ઉપદેશનો સ્વરૂપ નથી. તો મુખ્ય વાત છે પારમાર્થિક આત્મતત્વના ઉપદેશનો ઉપસંહાર ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા 39મા શ્લોકમાં કરી રહ્યા છે. અને આ જે પારમાર્થિક ઉપદેશ છે એની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે એનું જે સાધન છે એ સાધનની વાત ભગવાન શ્રી કૃષ્ણ હવે અહીંયાથી આગળ એની વાત ચાલુ કર્યો છે. એટલે કે સાધ્યનો ઉપદેશ આપ્યા પછી ભગવાન અહીંયાથી હવે સાધનના ઉપદેશની વાત કરે છે. જો 39મા શ્લોકનું જે સ્વરૂપ છે એ ભગવાનની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે